अच्छा, मुझे पूछना था कि ये जो आपने धुन बजाई जो वो कितने दिन सीखी है? कितने दिन लगे सीखने में आपको ये? 2 महीने। आपने कोई क्लासेस ली है इसकी? कहाँ पे मीन्स आपके कोई गुरु उनका नाम है कुछ? उनके लिए तालियां बजाइए प्लीज। बिल्कुल, बहुत अच्छा किया आपने। बिल्कुल। રાજકોટનો 9 વર્ષનો મેઘ ગુંદેચા મોડેલિંગ અને એક્ટિંગમાં છવાયો. રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના ધર્મેશભાઈ રમણીકભાઈ ગુંદેચા અને સીમાબેન ગુંદેચાનો 9 વર્ષનો પુત્ર મેઘ ગુંદેચા પોતાની નાની ઉંમરમાં મોડલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે. તેના પિતા ફર્નિચર કોન્ટ્રાક્ટર છે અને માતા ગૃહિણી છે. તાજેતરમાં CLM મોડલિંગ એન્ડ એક્ટિંગ ક્લાસીસ દ્વારા આયોજિત ટેલેન્ટ શો રેમ્પ વોક સ્પર્ધામાં મેઘે પ્રથમ નંબર મેળવ્યો હતો. તેણે જાણીતા નાટક જાણતા રાજામાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. મેઘને એક્ટિંગ, રેમ્પ વોક, સાયકલિંગ અને ક્રિકેટમાં ખૂબ રસ છે. તે પોતાનું દૈનિક કાર્યક્રમ નિયમિત રીતે કરે છે. જાણતા રાજા નાટકના રાજકોટના છેલ્લા શોમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. CLM મોડલિંગ એન્ડ એકેડેમી રાજકોટ દ્વારા આયોજિત ટેલેન્ટ શો અને રેમ્પ વોકમાં તેણે પ્રથમ રનર્સ અપ તરીકે એવોર્ડ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મેઘની આ સફળતાથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. જય વિશ્વકર્મા દર્શક મિત્રો, SV ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક એવું બાળક છે કે જેને તાજેતરમાં CLM મોડેલિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ટેલેન્ટ શો અને રેમ્પ વોક સ્પર્ધાનું આયોજન થયેલ હતું, જેમાં પ્રથમ નંબર અને પ્રથમ રનર્સ અપ તરીકે એમની પસંદગી થયેલ છે. તો આપણે સૌપ્રથમ એમનો પરિચય પૂછીએ. બેટા, તારું નામ? મારું નામ મેઘ ગુંદેચા, મારા પપ્પાનું નામ ધર્મેશભાઈ, મારી મમ્મીનું નામ સીમાબેન. અચ્છા બેટા, તારી ઉંમર કેટલી અને કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે તું? મારી ઉંમર 9 વર્ષનો છું અને હું 3જા ધોરણમાં અભ્યાસ કરું છું. વેરી ગુડ. તને આખા દિવસનું તારું શેડ્યુલ શું હોય છે? હું સવારે સ્કૂલે ઉઠી અને સ્કૂલે 7 o'clock to 1 o'clock. ઓકે. એન્ડ હું વચ્ચે જમવાનો બ્રેક લઉં છું ઘરે આવીને. પછી ટ્યુશનમાં જાઉં છું, પછી એની પછી મ્યુઝિકમાં જાઉં છું અને પછી CLMમાં. ઓકે, વેરી ગુડ. બેટા, તને શોખ કયા પ્રકારના, હોબી કેવા? મને મોડલિંગ, એક્ટિંગ, મ્યુઝિક, ક્રિકેટ ને સાયકલિંગ. અચ્છા, ગેમ્સમાં ક્રિકેટ પણ ગમે છે તને? વેરી ગુડ. ક્રિકેટ રમસ રેગ્યુલર કે કોક? અચ્છા, બહુ ઓછો. તો વધારે પડતો સમય તું તારી કઈ એક્ટિવિટીઝમાં આપે છે? મોડલિંગ, ભણવાનું. ઓકે, તો મોડલિંગની સાથે સાથે સ્ટડીમાં પણ ધ્યાન આપે છે તું? ઓકે, કઈ સ્કૂલમાં સ્ટડી કરે છે? હું ગ્રેડ સ્કૂલમાં સ્ટડી કરું છું. વેરી ગુડ. હમણાં જ એક સ્પર્ધાની અંદર તને ફર્સ્ટ નંબર મળેલ અને રનર્સ અપ મળેલ છે, તો એ કઈ સ્પર્ધા હતી અને એના વિશે થોડીક માહિતી આપીશ અમને? હું મોડલિંગ ક્લાસ CLM રાજકોટ. હું દીપાસા શો ઓર્ગેનાઇઝ બાય દીપાસા ગોહેલ. ઓકે. અને હું મારું કોરિયોગ્રાફ અને મને જ્યારે ટેલેન્ટ રાઉન્ડ હતો ત્યારે કોઈને પિયાનો નહોતો આવતો, બધા ડાન્સ જ કરતા હતા અને છે ને મેં પિયાનો વગાડ્યો હતો એટલે મને એમાં ફર્સ્ટ નંબર. અને બીજા દિવસે મારો રેમ્પ વોક હતો ને ત્યારે હું નેચરલ રીતના અને બીયા વગર હું કરતો હતો એટલે ફર્સ્ટ નંબર. ઓકે, CLM ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેમ્પ વોક અને ટેલેન્ટ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ટેલેન્ટ શોમાં આપણા સમાજના દીકરાએ ખૂબ નાની ઉંમરમાં 9 વર્ષની ઉંમરની અંદર પિયાનો એટલે કે કીબોર્ડ ઉપર પોતાનું પરફોર્મન્સ આપેલ અને એમાં એનો ફર્સ્ટ નંબર આવેલ. સાથે સાથે સેકન્ડ ડેના રેમ્પ વોકનું આયોજન હતું, કારણ કે નાની ઉંમરમાં બાળકોનું રેમ્પ વોક છે એ જે એઝ એ કોમ્પિટિટર તરીકેનું રેમ્પ વોક મળવું બહુ મુશ્કેલ વસ્તુ છે. ત્યારે મેઘ દ્વારા એક એમ કહેવાય કે પ્રોફેશનલ પરફોર્મર જે રેમ્પ વોક કરે એ પ્રકારનું રેમ્પ વોક કરી અને ફર્સ્ટ રનર્સ અપ તરીકેની એવોર્ડ મળેલ છે એને. એટલે ખૂબ ખૂબ અભિનંદન બેટા. આગળ જતા બેટા કયા ક્ષેત્રમાં તને તારી કારકિર્દી બનાવવાની ઈચ્છા? મોડલિંગ અને એક્ટિંગ
અને ઊંચો માણસ. અચ્છા, એક્ટિંગ એટલે મને એવું ધ્યાનમાં છે કે અગાઉ કોઈ એવી જગ્યાએ એક્ટિંગ કરેલી બાળ કલાકાર તરીકે તે? હા, કઈ જગ્યાએ કરેલી? ક્લાસમાં જ કરેલી. ક્લાસ સિવાય કોઈ એવા જાહેર શો ની અંદર? હા, નાટક. કયું નાટક? જાણતા રાજા. જાણતા રાજા. એને મેઘે જે ખૂબ જ ચર્ચિત અને બહુ પ્રચલિત નાટક છે, અને જે નાટકને આપણે સૌ જોઈએ ત્યારે આપણા સૌની અંદર રોમે રોમની અંદર દેશભક્તિની જે ભાવના જાગૃત થાય એવા નાટકની અંદર એક નાના બાળ કલાકાર તરીકેની પણ એમને એક્ટિંગ કરેલી છે. લાસ્ટ ટાઈમ જ્યારે રાજકોટમાં આ શો પરફોર્મ થયો હતો ત્યારે. એટલે એક્ટિંગની અંદર પણ પોતે પોતાનો પગ જમાવવાની તૈયારી કરે છે નાનપણથી જ બાળ કલાકાર તરીકે, અને સાથે સાથે મોડલિંગ ક્ષેત્રની અંદર રેમ્પ વોક દ્વારા પણ પોતે આગળ વધી રહ્યો છે. આપણે સૌ એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. બેટા, તે એમ કીધું તારા રૂટીન ડેઈલી જે શેડ્યુલ છે એમાં તું ખાલી જમવા માટેનો જ બ્રેક લેસ, તો તને જમવું શું શું ગમે? અડદની દાળ અને રોટલો. અરે વાહ, ખૂબ સારી વાત કહેવાય, કારણ કે નહીતર આ ઉંમરના જે બાળકો છે, નાના બાળકોને સામાન્ય રીતે આપણે પૂછીએ તો બાળકો એમ જ કહે મને પીઝા ગમે, મને બર્ગર ગમે, કોલ્ડ ડ્રિંક્સ ગમે, પણ એના બદલે આ બાળકને આપણું જે દેશી કાઠિયાવાડી ખાણું છે એ ખૂબ પસંદ છે. ખૂબ ખૂબ સારી વાત કહેવાય. બેટા, તક મળે